બિહારની જે મોનિકા નામની દીકરી છે તે આંખે કાળી પટ્ટી બાંધીને એક સુંદર મજાનો દીવડો બનાવી રહી હતી। જય શ્રી રામ મિત્રો, અત્યારે આપણે રામકી પેઢી ઉપર સરયુ નદીના તટે એક્ઝેક્ટ ઊભા છીએ। અહીંયા ખૂબ જ ભવ્યાતિ ભવ્ય લેસર શો થવા જઈ રહ્યો છે અને અહીંયા ખૂબ જ ભવ્ય વિશાળ સ્ક્રીન ઉપર રામાયણ પણ બતાવવામાં આવે છે અને તમને ખ્યાલ છે કે દિવાળી ઉપર દીપોત્સવ મનાવવામાં આવે છે, જેમાં ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ અને ફેસબુક ઉપર લાખો લોકો આ વિડીયોને નિહાળે છે। તમે પણ અવારનવાર આ વાયરલ વિડીયોને જોયા છે, તો એ જ સ્થાન ઉપર આપણે અત્યારે ઊભા છીએ અને આ વિડીયોના માધ્યમથી આ સ્થાન અને તેની સુંદરતા, લેસર શો અને જે ખૂબ જ ભવ્ય સ્ક્રીન ઉપર રામાયણ બતાવવામાં આવે છે, તો આ ભવ્યાતિ ભવ્ય રામકી પેઢી અને અહીંયા શરીર તતે જે ભવ્યાતિ ભવ્ય સુંદર અને શણગાર કરવામાં આવ્યા છે લાઇટિંગ શોના, એવું આપને બતાવીશ। નમસ્કાર મિત્રો, હું સંજય દવે, ગુજ્જુ સંજયમાં આપ તમામ મિત્રોનું ફરીથી એકવાર સ્વાગત કરું છું। તો આ તમામ ડિટેલ સરયુ તટ ઉપર જે અત્યારે ભવ્યાતિ ભવ્ય શો થવા જઈ રહ્યા છે એ નિહાળવા માટે આ વિડીયોમાં મારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહો। તો ગુજ્જુ સંજય ઇઝ ઓન। मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। जय श्री राम મિત્રો, તો તમારી આંખોને ઠંડક મળે એવા શો તમને બતાવવા જઈ રહ્યો છું। અહીંયા આ સરયુ નદીની અંદર તમે જો ખૂબ જ સુંદર મજાના ફાઉન્ટેન વિથ લેસર તમને રંગબેરંગી ફુવારાઓ જોવા મળશે। સાથોસાથ અહીંયા મેં આગળ વાત કરીને કે ભવ્ય સ્ક્રીનની અંદર તમને રામાયણ દેખાડવામાં આવે છે। અહીંયા તમે જોઈ શકો છો જય શ્રી રામ, તો સામે સ્ક્રીન છે ખૂબ જ ભવ્ય અને સાથોસાથ તમે આ લેસર શો પણ નિહાળતા હશો। તે સાથોસાથ મિત્રો અહીંયા અનેકવિધ જગ્યાએ મેં આગળ વાત કરી પહેલા વિડીયોમાં કે આ દરેક જગ્યાએ મીડિયા ગ્રુપ દ્વારા પોતાના સ્ટુડિયો બનાવવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો કે સુંદર મજાનો લેસર એન્ડ સાઉન્ડ શો શરૂ થઈ ગયો છે સરયુ નદીના તટે, જેને રામપેઢી પણ કહેવામાં આવે છે। તેનું ટાઈમિંગ તમને જણાવું એ પહેલા તમને આ લેસર એન્ડ સાઉન્ડ શો ની ખૂબ સુંદર મજાની ડિટેલ આપી દઉં। સરયુ નદીના મધ્ય મિત્રો આ તમે ફાઉન્ટેન જોઈ રહ્યા છો, જેની નીચે રંગબેરંગી ખૂબ સુંદર મજાની લાઇટ થઈ રહી છે અને તે આ ફાઉન્ટેનની શોભામાં વધારો કરી રહી છે। ત્યારબાદ સામે તમે મિત્રો ખૂબ જ વિશાળ સ્ક્રીન ઉપર રામાયણ જોઈ શકો છો। અહીંયા મિત્રો અયોધ્યાવાસીને રોજે રોજ અડધી કલાકથી 1 કલાક રામાયણના અંશો બતાવવામાં આવે છે, જે અપ્રોક્સ અંદાજિત 2 થી 2.5 મહિનાથી અહીંયા શરૂ કરી દેવામાં આવ્યું છે। હવે તમને ખૂબ મહત્વની વાત કરી દો ટાઈમિંગની, તો અત્યારે મિત્રો 7 વાગી ગયા છે, તો 7 થી 8 1 કલાક સુધી આ લેસર એન્ડ સાઉન્ડ શો તેમજ આ વિશાળ સ્ક્રીન ઉપર રામાયણ બતાવવામાં આવે છે। અહીંયા આ જે દરેક અલગ અલગ દેવી દેવતાઓના મંદિર છે, જે આગળના વિડીયોમાં મેં તમને વાત કરી હતી, જેની અપ્રોક્સ 6:30 થી લઈને 7 વાગ્યા સુધીમાં આરતી પૂરી થઈ જાય છે। જ્યારે આરતી પૂર્ણ થાય છે, આરતી પૂર્ણ થઈ ગયા બાદ યોગ્ય પ્રકાશ જે છે એ ઓછો થઈ જાય છે અને પ્રકાશ એકદમ નહિવત રહે છે, ત્યાર પછી અહીંયા લેસર અને સાઉન્ડ શો શરૂ થાય છે, જે મારી પાછળ આપ જોઈ શકો છો। અહીંયા મિત્રો લેસર અને ફાઉન્ટેન શો છે તેની ડિઝાઇનની થોડી વાત કરી દઉં તો આ જે ફાઉન્ટેન છે, અહીંથી આ ફાઉન્ટેન નીચે જાય તો નીચેથી નીચે કરીને ઉપર એ રીતે નીચે જે રીતે સમુદ્રના વેવ આવે છે એ રીતે સમુદ્રના વેવની જેમ આ ફાઉન્ટેન નીચે ઉપર આખો શેપ બનાવે છે, એ રીતે અહીંના ફાઉન્ટેનના લેસર શોની ડિઝાઇન છે। તમે આવો તો થોડા ધ્યાનથી જોશો તો પણ તમને ખ્યાલ આવી જશે। એ સિવાય અહીંયા અનેકવિધ રંગબેરંગી ફાઉન્ટેન થાય છે, જે નીચેથી લાઇટ અલગ અલગ પડે છે, એ લાઇટ પણ તેની શોભામાં અભિવૃદ્ધિ કરે છે। તો ફાઉન્ટેન શો છે, ત્યારબાદ સામે જ ખૂબ જ ભવ્ય પડદા ઉપર રામાયણ પણ જોવા મળે છે। ત્યારબાદ આ સામેના મંદિર પણ તમે જોઈ શકો છો કે લેસર શો નું પ્રોજેક્શન થાય છે। એવી જ રીતે અહીંયા છેક જે આ રામકી પેઢી છે ત્યાં દૂર દૂર સુધી, જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી ખૂબ સુંદર મજાની લાઇટિંગ, લેસર શો અને ફાઉન્ટેન શો તમે જોઈ શકશો। અને અહીંયા એક ખાસ મહત્વની વાત તમને જણાવી દઉં કે આ લેસર શો, ફાઉન્ટેન શો કે આ રામાયણ શો ના 1 પણ રૂપિયો અહીંયા લેવામાં આવતો નથી। હા, આવનાર સમયમાં કદાચ એમાં ફેરફાર થાય તો મને ખબર નથી, પણ આજની તારીખમાં આ સંપૂર્ણ શો એકદમ તદ્દન નિઃશુલ્ક છે। તો બસ શો જોતા જાઓ, બોલતા જાઓ, જય શ્રી રામ। અયોધ્યાના મોડલ ઉપર અહીંયા ખૂબ સુંદર મજાની રંગોળી બનાવવામાં આવી છે। અહીંયા રામપેઢી ઉપર દિવાળીની અંદર જે દીપોત્સવ થાય છે એ રીતે અહીંયા આ રંગોળીની ચારે તરફ ખૂબ સુંદર મજાના દીવડાઓની ઝગમગાટ તમે આવો છો તો નિહાળશો। જો અહીંયા આ વિડીયોના માધ્યમથી તમે નિહાળો કે અહીંયા આ રંગોળીની ચારે તરફ કેટલી સુંદર મજાના દીવડાઓની ઝગમગાટ થઈ રહી છે। બિહારની જે મોનિકા નામની દીકરી છે તે આંખે કાળી પટ્ટી બાંધીને એક સુંદર મજાનો દીવડો બનાવી રહી હતી।
અહીંયા લેસર એન્ડ ફાઉન્ટેન શો પૂર્ણ થઈ ગયા પછી મિત્રો જે આ મોટી સ્ક્રીન હતી તેને મેન્યુઅલી એકત્ર કરી લેવામાં આવે છે અને ત્યારબાદ તેમની પાછળ જે નાના મોટા અનેકવિધ મંદિરો છે તેના ઉપર ખૂબ જ લાલ રોશની ઝગમગાટ કરી રહી છે અને ત્યાં પણ લેસર શોની સુંદરતા તમે નિહાળી શકશો। ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રોજેક્શન લાઇટ છે, લેસર લાઇટ છે, જે ચારે ખૂણાથી એક જગ્યાએ એકત્ર થાય છે એ પ્રકારની લાઇટ પણ અહીંયા જે રામકી પેઢી છે તેના બંને સાઈડ ખૂબ જ સારી રીતે સેટ કરીને આપણને બતાવવામાં આવે છે। તો આ પ્રકારે મિત્રો અહીંયા એક પણ જગ્યાએ તમારી જ્યાં નજર જાય છે તે દરેક જગ્યાએ તમને એકદમ અલૌકિક જ લાગશે। અયોધ્યા તમને લતા મંગેશકર ચોકનો દિવસનો નજારો બતાવ્યો હતો। અહીંયા રામપેઢી ઉપર અમે લેસર એન્ડ ફાઉન્ટેન શો જોવા આવ્યા તો થયું કે તમને લતા મંગેશકર ચોકનો રાત્રિ નજારો પણ બતાવી દઈએ। અહીંયા મિત્રો લાઇટનો ઝગમગાટ લતા મંગેશકર ચોકની જે શોભા છે તેમાં ખૂબ અભિવૃદ્ધિ કરે છે। તો મારી પાછળ આપ જે જોઈ રહ્યા છો તે લતા મંગેશકર ચોક છે અને રાત્રિનો નજારો છે। અત્યારે મિત્રો હું જ્યાં ઊભો છું તે ધર્મપથ છે અને આ ધર્મપથ સીધો જ મહર્ષિ વાલ્મીકી એરપોર્ટ તરફ જાય છે। જ્યારે મિત્રો તમે લતા મંગેશકર ચોક તરફ આવો છો, આગળના ભાગમાં મેં તમને લતા મંગેશકર ચોક પણ બતાવ્યો છે, તો તેની એક્ઝેક્ટ સામે આ ધર્મપથ આવેલો છે। અને ધર્મપથની ખાસ વાત એ છે કે અહીંનો રાત્રિનો નજારો ખૂબ જ નયનરમ્ય હોય છે। તેમનું મુખ્ય કારણ છે આ બંને તરફ લગાડવામાં આવેલ સૂર્યસ્તંભ। આ સૂર્યસ્તંભની સાથે સાથે તમે અહીંયા બાજુમાં જ એક પહોંચો હનુમાનજી મહારાજનું એક દિવાલની અંદર ખૂબ સુંદર મજાનું સ્ટેચ્યુ પણ કંડારવામાં આવેલું છે। તો તેમના પણ દર્શન કરજો અને બોલતા જજો જય શ્રી રામ, કોમેન્ટમાં લખતા જજો જય શ્રી રામ। લતા મંગેશકર ચોકની એક્ઝેક્ટ સામે સૂર્યસ્તંભના મુખ્ય માર્ગ જાય છે તે ધર્મપથના નામ છે। અને અહીંયા બાજુમાં જ સામે તમે જોશો તો ખૂબ સુંદર મજાનું પહોંચો હનુમાનજી મહારાજનું સ્ટેચ્યુ એક વોલની અંદર કંડારવામાં આવ્યું છે। मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। मेरे झोपड़ी के भाग અહીંનો મિત્રો લેસર શો, ફાઉન્ટેન શો અને મોટી સ્ક્રીન ઉપર જે પ્રોજેક્શન થાય છે, રામાયણ બતાવવામાં આવે છે એ જોઈને તો અમે મંત્રમુગ્ધ થઈ ગયા। અહીંયા એક જુઓ અને બીજું ભૂલો, ખબર જ નથી પડતી કે શું જોવું અને આ 30 મિનિટ કેમ 1 સેકન્ડમાં નીકળી ગઈ એ જ ખબર ના પડી। અમે તમને આગળ જણાવ્યું હતું કે આ લેસર શો 1 કલાક હાલે છે, પણ 7 વાગે શરૂ થયા પછી અપ્રોક્સ 7 મિનિટ 7:30 વાગે આ લેસર શો બંધ થઈ ગયો હતો। કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ છે કે પછી અડધી કલાક જ હાલે છે આઈડિયા નથી। તો અપ્રોક્સ 30 મિનિટથી 1 કલાક સુધી આ લેસર શો હાલે છે। તો અહીંયા આવો છો તો તમારે અહીંયા 6:30 પોણા 7 આવી જવા વિનંતી। હવે બહુ જ મિત્રો અહીંયા લોકો છે પોતપોતાની રીતે એક્ટિવિટી કરે છે, કોઈ રંગોળી દોડે છે, કોઈ દીવડાઓનો ઝગમગાટ કરે છે। મેં તમને આગળ બતાવી કે એક બિહારની જે મોનિકા નામની દીકરી છે તે આંખે કાળી પટ્ટી બાંધીને એક સુંદર મજાનો દીવડો બનાવી રહી હતી। અહીંયા સામાન્ય માણસને ખુલ્લી આંખે રંગોળી દોરવામાં પણ વાંધા પડતા હોય અને આ દીકરીએ કાળી પટ્ટી બાંધીને સુંદર મજાનો દીવડો બનાવ્યો। તો આ બસ શું છે યાર, શ્રીરામની કૃપા છે, શ્રીરામના આશીર્વાદ છે, અહીંયા તેની હાજરી છે એવું આપણે ચોક્કસપણે કહી શકીએ। તો બસ મિત્રો આ તો આજનો વિડીયો, મને આશા છે કે તમને આ રામકી પેઢી ઉપર જે લાઈવ પ્રોજેક્શન થઈ રહ્યું છે, લેસર શો, ફાઉન્ટેન શો થઈ રહ્યો છે તે તમને ગમશે। બાકી અહીંયા ઘણું જ બધું છે, શું તમને બતાવવું, આ મારા વિડીયોના માધ્યમથી તમને જે પણ બતાવવું એ ઓછું પડશે। બસ હું એમ તો કહીશ, તમારે જો રામ ભગવાનની ઈચ્છા હોય અને તેમનો બોલાવો આવે તો ચોક્કસથી અયોધ્યા આવજો। બાકી મિત્રો આ બરફ થઈ ગયા છે, આંગળી કામ જ નથી કરતી, બેરી થઈ ગઈ, એટલી ઠંડી પડે છે, માથું એટલું બધું દુખાવો શરૂ થઈ ગયો છે, કારણ કે આપણે રેગ્યુલર ત્યાં ગુજરાતમાં એટલી બધી ઠંડી ક્યારે પડતી નથી। પાણીમાં હાથ નાખો તેવું લાગે બરફ પકડી લીધો। બસ આ છે, છતાં પણ શ્રીરામ અમને ખૂબ શક્તિ આપી છે અને સતત ને સતત તમારા માટે કોઈ સારું કન્ટેન્ટ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ। બસ આ હતો રામકી પેઢી ઉપર થઈ રહેલો નાઇટ લેસર શો, ફાઉન્ટેન શો અને પ્રોજેક્શન શ્રી રામચંદ્ર ભગવાનની રામાયણના અમુક અંશો અહીંયા બતાવવામાં આવે છે। આવા જ પ્રકારના અયોધ્યાના ઘણા જ બધા વિડીયોના પાર્ટ બાય પાર્ટ અમે અહીંયા રાખી દીધા છે। આ પહેલા પણ 2-3 વિડીયો અમે પબ્લિશ કરી દીધા છે, તો અહીંયા એ વિડીયો બતાવી રહ્યા છીએ, વિડીયો ઉપર ક્લિક કરીને જોઈ લેજો। આજના વિડીયો બસ એટલું જ, ફરી મળશે આજના ઇન્ટરેસ્ટિંગ અયોધ્યાના શ્રી રામથી જોડાયેલા અનેકવિધ વિડીયો સાથે। ત્યાં સુધી રજા આપશો। જય જય ગરવી ગુજરાત।